ઇન્ડિયા અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી વન ડે મેચને લઈને મહત્વના સમાચાર। ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હેમસ્ટ્રિંગ ઈજાને કારણે અફઘાનિસ્તાન સામેની વન ડે સિરીઝમાંથી બહાર થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોહલી હાલમાં ઈજામાંથી સંપૂર્ણપણે સાજા થયા નથી, જેથી તેઓ 3 મહત્વની મેચ વન ડે સિરીઝમાં નહીં રમી શકે। વિરાટ કોહલીને વિશ્વના સૌથી ફિટ ક્રિકેટરોમાં ગણવામાં આવે છે, પરંતુ તાજેતરમાં આઈપીએલ દરમિયાન થયેલી ઈજાઓના કારણે ઇન્જરી થઈ હોવાનું જાણવા મળ્યું છે। ખાસ વાત એ છે કે કોહલીએ આરસીબીને સતત બીજો ખિતાબ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। બીજી તરફ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની ફિટનેસને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે। રોહિત પણ હેમસ્ટ્રિંગ ઈજામાંથી સાજા થઈ રહ્યા છે અને તેમની રમવાની સંભાવના મેડિકલ રિપોર્ટ પર નિર્ભર રહેશે। અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસ 6 જૂનથી શરૂ થવાનો છે, જ્યારે 14 જૂનના રોજ પ્રથમ વન ડે મેચ રમાશે। જો કોહલી અને રોહિત બંને ઉપલબ્ધ નહીં રહે તો ટીમ ઇન્ડિયાની બેટિંગ લાઇનઅપ પર મોટો પ્રભાવ પડી શકે છે। હવે તમામની નજર બીસીસીઆઈની સત્તાવાર જાહેરાત અને ટીમ પસંદગી પર ટકેલી છે।